નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 4ની અંદર ઇંગ્લિશ ગ્રામરમાં પહેલું ચેપ્ટર વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ્સ એટલે વોવેલ્સ સ્વર એન્ડ કોન્સોનન્ટ્સ એટલે વ્યંજન વિશે આપણે ભણીશું. ગયા વિડીયોની અંદર મેં તમને પહેલી એબીસીડી અને બીજી એબીસીડી લખવાની કહી હતી, બરાબર? એમાં અંગ્રેજી મૂળાક્ષરમાં કુલ કેટલા અક્ષર છે? 26. આ 26 લેટર્સમાં 5 અક્ષરો વોવેલ્સ એટલે કે સ્વર હોય છે, એ, ઈ, આઈ, ઓ, યુ, અને બાકીના 21 અક્ષર કોન્સોનન્ટ્સ એટલે વ્યંજન છે. એના વિશે આપણે આમાં હવે વધારે માહિતી મેળવીશું. You have learned that there are 26 letters in the English alphabet એટલે 26 આલ્ફાબેટ એબીસીડીની અંદર છે. સાઇન ધ આલ્ફાબેટ સોંગ એ ચેક ધેટ યોર રિમેમ્બર ઓલ ધ લેટર. તમારે આ બધા નંબર શું કરવાના છે? એબીસીડી યાદ કરવાની છે. હવે જુઓ, નો એટલે જાણવું. લુક એટ ધીસ પિક્ચર એન્ડ ધેર નેમ્સ. નોટ ધેટ સમ ઓફ ધ લેટર્સ આર ઇન કલર. આ ચિત્ર જુઓ અને તેનું નામ લખો અને તેનો કલર ઓળખો. સ્ટાર, તેમાં કયો કલર છે? યલો. હવે એની અંદર આ શું છે? એ સ્વર છે. ઈગલ, EAGLE, આમાં 3 સ્વર આપેલા છે. ઈગલ એનો કલર કેવો છે? બ્લેક. બફેલો તો સ્કાય બ્લુ, ગ્રે કલર. કાળી પણ હોય, ભૂરી પણ હોય, બરાબર? પેરોટ તો પોપટી કલર. ચર્ચ બધા મિક્સ કલર છે. એલિફન્ટ બ્લેક. These letters are special letters. These are also called vowels. Vowels એટલે શું છે ભાઈ? સ્વર. તેની અંદર એ, ઈ, એ, ઈ, યુ, એ, ઓ, એ, ઓ, યુ, ઈ, એ. આ બધા શું છે? વોવેલ્સ છે, સ્વર છે. બાકીના જે શબ્દો છે, અક્ષર છે, એ શું છે? કોન્સોનન્ટ્સ એટલે વ્યંજન છે. The letters A to Z of the alphabet are arranged in the particular order. This is called the ABCD order. ABCD order એટલે પહેલાં આપણે જે બોલીએ છીએ, ફોર એક્ઝામ્પલ A, B, C, D and so on. એટલે આગળ આપણે ABCD બોલતા જે to arrange a list word in the ABC order, we look at the first letter of a word. First letter word એટલે here read this word: apple, grapes, orange, banana, lemon. પહેલો ઓર્ડર શું હોય છે? એ એટલે એપલ. ગ્રેપ્સ એટલે જી બોલાય છે. ઓરેન્જ તો પહેલાં શું બોલાય છે? ઓ. બનાના તો પહેલાં શું બોલાય છે? બી. લેમન તો પહેલાં શું બોલાય છે? એલ. આ ઓર્ડર આપીએ છીએ આપણે કે એપલ, બરાબર? નાવ ટુ એરેન્જ ધીસ વર્ડ ઇન એબીસી ઓર્ડર, લુક એટ ધ ફર્સ્ટ લેટર A, G, O, B and I. This is how they will be arranged. તેનાથી એરેન્જ થાય છે. એપલ, બનાના, ગ્રેપ્સ, લેમન, ઓરેન્જ. રિમેમ્બર યાદ રાખો. શું યાદ રાખવાનું છે? કે ધેર આર 5 સ્પેશિયલ લેટર્સ ઇન ધ ઇંગ્લિશ આલ્ફાબેટ. એટલે એબીસીડીની અંદર 5 જે સ્પેશિયલ લેટર છે શબ્દ, દે આર A, E, I, O એન્ડ યુ. ધીઝ આર કોલ્ડ વોવેલ્સ. એટલે આ શું છે? સ્વર છે. ધ ઓર્ડર્સ લેટર્સ આર કોલ્ડ કોન્સોનન્ટ. એટલે ઓર્ડર આપણે જે આપીએ છીએ કે એપલ, બનાના, ગ્રેપ્સ, લેમન, જે પહેલો અક્ષર છે પહેલું, એ શું છે? બધા વ્યંજન. લુક એટ ધીસ પિક્ચર, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ વોવેલ્સ એન્ડ કમ્પ્લીટ ધ નેમ ઓફ ધીસ એનિમલ. અહીંયા બ્લેન્ક ખાલી જગ્યાઓ આપેલી છે એટલે કે ખૂટતા અક્ષર છે, એમાં તમારે આ જે પ્રાણીઓના નામ છે એની અંદર લખવાના છે. પહેલું છે જીરાફ, પછી એલિફન્ટ, ઝીબ્રા, લાયન, મંકી, સ્નેક, ટાઈગર, રેબિટ. જે અંદર જે બ્લેન્ક છે, ખાલી જગ્યાઓ છે, એની અંદર શું મૂકેલું છે? સ્વર મૂકેલા છે. જુઓ, I, A, E, બરાબર? પુટ ધીસ વર્ડ ઇન ધ એબીસી ઓર્ડર. હવે અહીંયા નીચે
શબ્દો આપેલા, સ્પેલિંગો આપેલી છે. ઓનિયન, નટ, યલો, ઇગ્લુ, ઇક, એગ, કિંગ, આર, વિન્ડો, ઓસ્ટ્રીચ, હેન, બસ, જગ, શૂઝ, ગોટ અને બોય. હવે તમને ખબર છે કે ABCD આલ્ફાબેટ કેટલા અક્ષર છે? 26. અહીંયા આપણે લાઇન્સર લખેલી છે કે પહેલો નંબર A, બી, બીનો બીજો નંબર, જેનો 10મો નંબર. એમ જે આ સ્પેલિંગો છે અને તમારે શું આપવાના છે? નંબર આપવાના છે. જો અહીંયા તમને દેખાય છે બસ, તો BU, એગ, ઇગ્લુ. આવી રીતે તમારે શું આપવાના છે? નંબર આપવાના છે. પ્રેક્ટિસ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ vowel. The hints will help you. A house made of cloth. Tent. A bottle to keep flowers. Vase. A large boat. Ship. We paint using this brush. We drink this water. The home of a dog. Kennel. A sour fruit. Lemon. We put this on bread. Butter. We wear this on our feet. Socks. A piece of metal used as money. Coin. અહીંયા બ્લેન્ક આપેલા છે, તમારે પૂરા સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે. શેનાથી? વોવેલ્સ એટલે સ્વરથી. આર ધ લેટર ઇન કલર vowel or consonant? Write V for vowel and C for consonant. એટલે આખું વાક્ય આપણું લખવાનું નથી, ફક્ત આગળનો સ્પેલિંગ જ લખવાનું. ગર્લ્સ, તો આ શું છે? પહેલો અક્ષર G, તો વ્યંજન. ગાવા, જે રેડ અક્ષરની અંદર લખેલા છે અને તમારે ઓળખવાના છે સ્વર. લોટસ, C. કોન્સોનન્ટનું શોર્ટ ફોર્મ છે C. વોલ, તો અહીંયા રેડ અક્ષરમાં W છે તો C. ડાયરી, તો અહીંયા D, C. ટેબલ, તો અહીંયા રેડ અક્ષરમાં A છે તો વોવેલ્સ. ટોવેલ, તો રેડ અક્ષરમાં E છે તો વોવેલ્સ. ક્લોક, C રેડ અક્ષરમાં છે કોન્સોનન્ટ. અમ્બ્રેલા, B રેડ અક્ષરમાં છે તો કોન્સોનન્ટ. બાઇસિકલ, Y, C. ફ્રોક, તો V. અને ફોરેસ્ટ, તો V. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1ની અંદર અહીંયા સુધી ભણીશું. હવે આગળના વિડીયોની અંદર ભાગ 2ની અંદર આપણે આગળ માહિતી મેળવીશું. ઓમ નમઃ શિવાય.